એક આ મોરલા ને દાણા ને મકાઈ નાખવા આવ્યો. ચાલો પેલા જો દેખાડું. એમાં સાપ બાપ હોવાની પૂરેપૂરી શક્યતા હોય. કુંડીમાં પાણી તો જો હાવ લીલું ચડી ગયું. બંધિયાર ઉપર ચડી જાય એવું લાગે છે. આરામ કરતા કરતા તમારું બધાને હાર્દિક સ્વાગત છે. અને જોઈ લો સવારમાં વાડીએ જવું છે આપણું. તો ગાડી આપણી વાં પડી છે. પેલા વાડીએ જઈ પછી કંઈક કરીએ. તો હવે જોઈ લો પેલા વરસાદ જો વાડી બાજુ આપણે બહુ લાગે છે. અહીંયા તો ઓછો છે. હું જરીક આ મોરલા ને દાણા ને મકાઈ નાખવા આવ્યો છું. ચાલો પેલા અહીં નાખી દે મકાઈ દાણા. તો જો થઈ ગયો કેવડું મોટું મોટું થઈ ગયું. વરસાદ પણ ટહટ જ આવે, વધારે આવતો નથી. જો મકાઈ ને એવું નાખી દીધું છે. દેખાય ને દાણા ને બપોરે ઓછી કે આટાણ મોર આવી છે ને તો ખાઈ જાય. મોર ને ઢેલું અહીં બહુ આવે એટલે નાખી દો મૂકો. આવ્યા પેલા તો આજો ચકલી આવવા માંડી, એ ખાવા માંડી. કાંઈ બધાય ખાવ મળી મળી. અહીં આવ્યા છીએ તો પછી એક ઘુવરની ભારી ભરતા જાય. ખાલી હાથે ઘેરે તો ન જવાય. તો પેલા ઘુવરની ભારી ભર લે પછી આટા વીટા મારીએ. ધ્યાન રાખવું પડે. જો આવામાં હે ને બખોલમાં જો દેખાડું એમાં સાપ બાપ હોવાની પૂરેપૂરી શક્યતા હોય. એટલે બધું રિસ્ક વાળું કામ હોય. પણ રિસ્ક હે તો ઇશ્ક હે ભાઈ. કુંડીમાં પાણી તો જો હાવ લીલું થઈ ગયું શેવાર વાળું. અને કૂવામાં પાણી જોઈ ગયો ઘણું ચડી ગયું. બંધિયાર ઉપર ચડી જાય એવું લાગે છે જોતા. હજી બંધિયારથી 4-5 ફૂટ હેઠું છે. લાઈટ તો છે આપણે કોણ છે. લાગતું નતું. જોઈ લે સોયાબીન છે ને કમ્પ્લીટ દેખાય હો ભાઈ. અને આ સોયાબીન ઘણા મોટા થઈ ગયા છે. મારા કાકા ને કાકી ખાતર નાખતા લાગે સોયાબીનમાં. દેખાય છે ઝૂમ કરીને દેખાડો. હા હવે દેખાઈ ગઈ જો. અને આપણે જો હું પહેલાં જો આપણે ટમેટી રોપી છે, પછી મરચી છે, પછી રીંગણી છે અને પછી ફૂલગોબી છે. દેખાય ને કોબી કહેવાય એને, સમજ્યા. માંડવી એટલે ઘણું ભાઈ. સુખી જો આ એક નાની હતી કેવડી મોટી થઈ ગઈ. મોટી હતી વધારે મોટી થઈ ગઈ. અડદ જોઈ લ્યો આપણે. અડદ જો માંડવી નાયરો હાર થઈ ગયા છે મોટા. અને જો પારો બાંધી તો એવું લાગે હાથી હે. ચીપડાને વેલા આવે. ચીપડા ગોતી એક બે ગળે તો ભાઈ જોઈ લો ઘેરે પૂગી ગયા છીએ. બારી છોડીને ઠલવી મેલ દીધી છે. હવે ઠલવી નાખી વગર લાઇટ કરું તમને હરકું નહીં દેખાતું હોય. લાઇટનો પ્રકાશ ક્યાં આવે કાંઈ વાંધો નહીં. હવે એને આપણે પહેલાં છોડીને ઠલવી દઈએ. વરસાદ બંધ રહ્યો છે અને શું કહેવાય કસકાણ જ એવી ને એવી જ છે. જો ગારો ગારો ગારો. આજનો દિન કાલ ન આવે ને એટલે પરમદી આપણે અહીંયા સરખું થઈ જાય એમ. આ તો એક પાડી અહીંયા બાંધી છે ને એક વાહ ને પાડો આમ છે ને સાઈટ લગાણી છે ઉપર. જરીક લાઇટ કરું. હવે દેખાણું છે કે હજી નથી દેખાણું. દેખાય હું નહીં નથી દેખાતું ભાઈ. રહેવા દે હાલ. જોઈએ છે તારે સમજો પગ સાટે. વાડીએ ગયો નખરા ડાળા જ કરે. એમાં તો એક ઢીમસું દેખાડું. કેવડું મોટું ઢીમસું કર્યું દેખાય છે ને. કાંઈ વાંધો નહીં એટલું હાઈલે રાખતું હોય. તો ભાઈ જોઈ લો સકલાને સાઈડ નાખી દઈએ. દરરોજ નાખવું આમ તો પણ વિડીયો આજ બનાવવો. જો આવી ગયા ને ઘંટીનો અવાજ આવે ને ઇગ્નોર કરજો ભાઈ. તો ભાઈ અહીંયા જો સકલા ખાય છે ઘઉં તો ભરી આવ્યો. હું તો કબૂતરાટું નાખવા આવું દરરોજ અહીંયા. દીધા ધોરામ લગભગ ન દેખાય કારણ કે સનલાઇટ આવી ગઈ ને. અને જોઈ લે ઓલી કોર વરસાદ હોય એવું મને જોતા એવું લાગે છે. કઈ બાજુ ખબર જો આ બાજુ દેખાય ને ત્યાંથી કદાચ વાદળા આવે ને તો આપણે અહીંયા વરસાદ આવે એવું લાગે. બાકી આ ગિરનારે દેખાતો નથી. ત્યાં થોડો થોડો વરસાદ હશે એવું લાગે છે.
આપણા પીછે આ જો આરામ કરતા કરતા જાય કોઈ નથી તમારી જેવા કદાચ આખી જિંદગી મને નહીં બોલાવો ને आज सुन दे साजा विच ओ मेरे महलों में आए ना फकीर भी कोई ओ तेरी ओ तुझे देख देख अखानू तू ना बोले तो कोई नहीं तारी आंखों बोली जाए से ये हाथ તારી જરા થમ ના ધંધા મેં પાછું આમ નથી કોઈ તારાથી વધારે મારા જીવનમાં તું ફૂલોનો બગીચો મારા હું કરણમાં નથી તારા